દ્રશ્યો સીધા તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પંચશીલ કોમ્પ્લેક્સના છે કામરેજ 4 રસ્તાથી આગળ આવેલું પંચશીલ કોમ્પ્લેક્સ એ દુકાનોની અંદર પણ પાણી ઘરી જવા પામ્યા છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે દુકાનદારોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આજે સમગ્ર વરસાદ જે વરસી રહ્યો છે વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદને પગલે હાલ આજે જનજીવન પ્રભાવિત થયું છે। દુકાનદારોની હાલત ખરાબ થવા પામી છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આજે કામરેજ ખાતે આવેલું પંચશીલ કોમ્પ્લેક્સ ની અંદર આજે કમર સુધીના પાણી ભરાતા દુકાનદારોને મોટી માત્રામાં નુકસાનની ભીતિ હાલ સેવાઈ રહી છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે માધવ મશીનરી ટૂલ્સ નામની એક શોપ છે એની અંદર દુકાનની અંદર પાણી ભરાઈ જતા આ દુકાનદારને મોટું નુકસાન થવા પામ્યું છે। આપણી સાથે દુકાનદારો પણ છે, દુકાનદારો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે હલો આ જે આ વરસાદી પાણી ભરાયા છે એ શું કહેશો? વરસાદી પાણી ભરાયા છે શું કહેશો તમારી દુકાનમાં? રોડનું પાણી એટલું બધું આવે છે કે કોઈ ધ્યાન નથી આપતું એસએમસી કે કોઈ પ્રકાર નહીં। સામે સામે જો કેટલું પાણી આવે છે, સામનું રોડનું બધું ઓવરબ્રિજ નું બધું। કેટલું નુકસાનની અંદાજ છે તમારે? નુકસાન પાણી જો અંદર જો કેટલું નુકસાન છે તો નુકસાન ની તો કોઈ સ્થિતિ જ નથી, એટલું નુકસાન થવાનું છે। આ બધું આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ દુકાનની અંદર આ પાણી ભરાઈ જવા પામ્યા છે। દુકાનની અંદર પાણી ભરાઈ જતા દુકાનદારની સ્થિતિ કફોડી બનવા પામી છે। સમગ્ર જે આ વરસાદી માહોલ જે વહેલી સવારથી ચાલી રહ્યો છે જે અંતર્ગત જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે અને દ્રશ્યની અંદર જોઈ શકો છો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કે જે આ પંચશીલ કોમ્પ્લેક્સ ની અંદર વરસાદી પાણી જે હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે જે દુકાનદારોએ હાલત કફોડી થવા પામી છે। ખાસ કરીને આ દુકાનની અંદર જે આ વરસાદી પાણી ભર્યા છે દુકાનદાર દુકાનમાંથી પાણી કાઢતા પણ જોવા મળે છે। અન્ય દુકાનદાર સાથે વાત કરીશું। જે તમારું નામ અને આ દુકાનની અંદર પાણી ભર્યા છે કેવી સ્થિતિ શું કહેશો? મારું નામ મોહમ્મદ છે, હું અહીંયા 10 વર્ષથી રહું છું। દર વખતે પંચવટી શોપિંગ ની અંદર બહારથી પાણી પેલી સાઈડથી પાણી આવે છે। 2 કરોડના ખર્ચે કામ કરવામાં આવ્યું હતું પણ 2 કરોડના ખર્ચે મને દેખાતું નથી, કોઈ કામ કરાયું નથી। એના લીધે આ બધું પાણી આ પેલી સાઈડથી આ સાઈડ ગટર બનાવેલી છે એટલે આ સાઈડનું બધું પાણી ગટરમાંથી બેક મારીને અમારા પંચવટી શોપિંગ ની અંદર આવે છે અને બધી દુકાનોમાં અંદર ઘૂસી જાય છે। દર વખતે આ જ સામનો કરવો પડે છે અને બધા અમારા સાવનભાઈની 7 દુકાન છે એમાં દર વખતે આ બધું પાણી અંદર દુકાનમાં ભરાઈ જાય અને લાખો રૂપિયાનું નુકસાન થાય છે। એનું તંત્ર જવાબદાર કે કોણ જવાબદાર રહેશે આનું? કોઈ જગ્યાએ રજૂઆત કરી હતી? અમે રજૂઆત તો સુડામાં કરી હતી એકવાર પણ આનો કોઈ નિકાલ આવતો નથી। દર વર્ષે અમે આ વસ્તુનો સામનો 10 વર્ષથી કરી રહ્યા છીએ। ચોક્કસપણે જે આ દુકાનદારો પોતાની આપવીતી જણાય કે અનેક વખત સુડાની અંદર અને હાઈવે ઓથોરિટીને પણ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર થતા દુકાનદારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ, સુરત।